ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને રોટરી ક્લબ અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે થેલેસેમિયાગ્રસ્ત પ્રસૂતિ મહિલાઓના દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ સહિત બોડી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધાંગધ્રા સરકારી હોસ્પિટલ અધિક્ષક તથા તાલુકા હેલ્થ ઓફિસ અને ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ અને રોટરી ક્લબ અને HDFC બેંકના સંયુક્ત ઉપક્રમે સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રક્તદાન કેમ્પમાં સવારથી ડોક્ટર સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંક સુરનગર ગાંધી હોસ્પિટલમાં જમા કરવામાં આવી હતી। આ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। જે કે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। આજે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ, HDFC બેંક અને રોટરી ક્લબના સહયોગથી ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે આજે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થેલેસેમિયાગ્રસ્ત પ્રસૂતિ બહેનો અને અકસ્માતમાં જે બ્લડની જરૂર બહુ પડે છે અને હાલ અત્યારે બ્લડની બહુ જ અછત છે, તેના કારણે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મહિલાઓ તેમજ ભાઈઓ તેમજ હોમગાર્ડ બહેનો અને સ્ટાફ દ્વારા બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું। અંદાજિત અત્યાર સુધીમાં 15 થી 10 બોટલ જેવું ડોનેટ થઈ ગયું છે અને હાલ હજી બ્લડ ડોનેટ ચાલુ છે। તો આપ લોકોને મારી નમ્ર વિનંતી છે કે સ્વૈચ્છિક રક્તદાન અચૂક કરો। 3 મહિનામાં એકવાર તો રક્તદાન કરવું જરૂરી છે, જેથી કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત પડે છે તે અછત આપણે પૂરી કરી શકીએ।